ધારી ભુજ તેમજ ધારી નોંધારા બસને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું। ધારી બસ સ્ટેન્ડ ખાતે નવા રૂટની 2 બસ ટ્રીપ શરૂ થતાં લોકોમાં આનંદ છવાયો છે। ધારી એસટી ડેપો ખાતે આજે નવીન 2 બસની ફાળવણી થતાં ધારી ભુજ તેમજ ધારી નાથદ્વારા બસને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। અગાઉ આ બાબતને લઈને ધારીના પત્રકારો દ્વારા વારંવાર એસટી વિભાગને રજૂઆત કરાવી હતી કે અહીંથી ભુજ અને નાથદ્વારાના પરિવહન માટે કોઈ બસ સુવિધા આવેલ નથી। તે રજૂઆતને લઈને એસટી વિભાગ દ્વારા તાત્કાલિક ધારી ભુજ અને ધારી નાથદ્વારા બસ શરૂ કરવામાં આવતા સ્થાનિકો તેમજ મુસાફરોમાં આનંદ છવાયો હતો। ધારી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયા, અન્ય ગામના આગેવાનો અને પત્રકારોની વારંવાર રજૂઆત અન્વયે ધારી ખાતેથી આજરોજ 2 નવા શિડ્યુલ ચાલુ કરવામાં આવ્યા છે। એક સવારે 10:30 કલાકે ધારીથી ભુજ જશે, જે વાયા અમરેલી, રાજકોટ, મોરબી, ગાંધીધામ થઈને ભુજ જશે અને બીજા દિવસે પરત આવશે। એ જ રીતે બીજી એક શિડ્યુલ ચાલુ થઈ છે ધારીથી નાથદ્વારા સાંજે 8 વાગે, રાત્રિના 8 કલાકે, જે અમરેલી, અમદાવાદ, કૃષ્ણનગર, હિંમતનગર પ્રાંતિ થઈ અને ઉદયપુર થઈ અને નાથદ્વારા જશે અને એ જ રૂટ ઉપર પરત આવશે। સાહેબ, સોમનાથની અને દ્વારકાની પણ માગણી થઈ ચૂકી છે, તો એ સંદર્ભે સાહેબ એસટી વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી? નેક્સ્ટ હવે જેમ જેમ આ માગણીઓ હશે એ પ્રમાણેની સેન્ટ્રલ ઓફિસથી અને મધ્યસ્થ કચેરીથી કંઈક ધીમે ધીમે જે આયોજન હશે એ પ્રમાણે ફાળવવામાં આવશે। હું અનુભાઈ લલિયા, એક સદસ્ય તાલુકા પંચાયત ધારી, આજરોજ એસટી ડેપો ખાતે નવા જે શેડ્યુલ ચાલુ કરવામાં આવ્યા છે એમાં અમારા લોકલાડીલા ધારાસભ્યો જેવીભાઈની સૂચના તેમજ ધારીના પત્રકાર સંઘ દ્વારા અવારનવાર રજૂઆત હતી કે લાંબા રૂટમાં એક નાથદ્વાર અને ધારી ભુજ આ શેડ્યુલ ચાલુ કરો એવી અગાઉથી માગણી ઘણા સમયથી હતી, જે વિભાગીય ડિવિઝન અમદાવાદ તરફથી મંજૂરી મળતા આજરોજ એ નવા રૂટના ઉદ્ઘાટન પ્રસંગે સૌ અમે ધારીના ભારતીય જનતા પક્ષના આગેવાનો તેમજ એસટી ડિવિઝનના મેનેજર, ડેપોના મેનેજર દાદુ સાહેબ વગેરે સાથે મળી અને આજરોજ એસટીઓને રવાના કરવામાં, લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવેલ છે। ધારી તાલુકાની આમ જનતાને ઘણા સમયથી આ નાથદ્વાર છે, ભુજ છે, એમાં બહુ જ જરૂર પડતી હતી અને એના લીધે અમરેલી કે બીજા અન્ય ડેપોથી મુસાફરી કરવી પડતી હતી। એના બદલે ધારીમાંથી જ આ સગવડ ઉપલબ્ધ ધારાસભ્યશ્રીની સૂચના અને પત્રકાર સંઘની માગણી અન્વયે કરવામાં આવતા ખૂબ જ ખુશીની લહેર વર્તાણી છે।